કીર્તિને આશીર્વાદ દેવાના છે બાપ. કીર્તિ ચારોનો તો ગૌરવ છે, પણ 18 વર્ષનું કીર્તિ ગૌરવ છે બાપ. મારા હાવતને તાળીથી વધારો બાપ. બેટા વખાણ નથી કરતો, આઈનો પરિવાર છે, પણ તારું નામ એવા તારા ગુણ છે, તારી હાદપ તો જો બેટા. હું ખૂબ રાજી કે મોગલને કહું છું મારી આવશ કીર્તિને વધારાની દઈ દે, પણ મોગલ આ દીકરાની જરૂર છે અમારે. ધન્ય છે બાપ. તને માતાજી ખૂબ સુખી રાખે બાપ. સુખી તો છો જ, પણ તને ભગવતી ગૌ સુખી રાખે. આવા મોગલના તને આશીર્વાદ છે કીર્તિ. બેટા દેશ વિદેશમાં આ તારું નામ ગુજે છે. આથી અમને બીજો નશો કયો હોય મારા હાવજ? આથી નશો બીજો કોઈ હોય જ નહીં. અને ભીખુદાન તો એક આપણું ઘરાણું છે બાપ, તાજ છે. ભીખુદાન તો ભીખુદાન છે બાપ. ભીખુદાન ને સાંભળવા એ તો એક આપણો ગૌરવ છે બાપ. પણ એમની ઉંમર થઈ ગઈ, જો કે મારે ને બેન હરખી જ છે, પણ એ લપસી જાય છે ને હું લપસી જાઉં છું ઘણી વખત. પછી મને મોરારદાન કે બાપુ હવે પાછા વળી જાયજો. વાત એ સાચી છે ને. એમ ભીખુદાન ખરેખર સ્ટેજ ઉપર બેઠા હોય એટલે મને પોતાને એમ લાગે કે બાપ બધું આવી ગયું. આમાં ભીખુદાન બેઠા છે ને એમાં સોનામાં સુગંધ ભળી ગઈ છે બાપ. ધન્ય છે બાપ. ભીખુદાન ને સાંભળવા એક લાવો છે. કીર્તિ તો દીકરો છે, બીજા પણ દાદ બાપુના દીકરા છે. હમણે દીકરો બોલી ગયો સાગરદાન, દેવરાજ, ખરેખર લાવો છે. પણ ભગત બાપુની એક રચના બહુ સારી બોલે છે ભીખુદાનભાઈ મોરારદાન. કીર્તિ બેઠો ખરેખર મને તો 8 દિનો ઠાકોર, હવે તો નવું તો બેહી ગયું ને ભાઈ, નવમું બેહી ગયું. પણ ભીખુદાનનું મને એક એક શબ્દ યાદ આવે ને હું રોઈ જાઉં છું. ધન્ય છે બાપ ભીખુદાન, કારણ કે મારા બાપનું મોહાળ છે ભીખુદાન ગઢવી બાપ. મને આથી બીજો કયો નશો હોય. ભીખુદાન ઘણી વખત હિપા ખુમાણની વાત કરે છે, સાપરાજ વાળાની કરે છે, જુગદાસની કરે છે, માની મમતાની, ઘણી બધી શિવાજીની ઘણી વાતો હું સાંભળું છું. આય વરોડી, આય રાજબાઈ, પીઠળ, કેટલી કેટલી વાતો. પણ ભીખુદાનને ખરેખર હું તો ગમે બહાર જાઉં ને એની જ કેસેટ ચડાવું, અને પછી હાન થાય ને કહું બેટા કીર્તિની કેસેટ ચડાવે આરતીની. બેઠી હા વડવાળી મોગલધામ, શું કીધું ભાઈ? બેઠી કબરાવ ધામ વડવાળી કરે નામ, કરે મણિધર કામ મોગલ માત એવી છે. આ કીર્તિના શબ્દ છે બાપ. બધા સાંભળે જ છે, આરતી એવી છે. પણ ભીખુદાન તમને સાંભળવાના બાપ એક લાવો છે. મને જોવાની આવી ગઈ. બોલો ભીખુદાન બેઠા છે ને મને અહીંયા જોવાની આવી ગઈ છે. જાવું નથી કીધું આજ ગમે થાય. એ કે બાપુ હુઈ જાવ ને, મેં કીધું હું હુઈ જઈશ તો અહીંયા પણ બધા હુઈ જાય છે, હું નહીં જાઉં કીધું. કારણ મને બહુ આનંદ આવ્યો છે. ભીખુદાન બાપ તમે ગૌરવ છો. હું વખાણ નથી કરતો, પણ કોકને દાદ દેવી નહીં માણસ નશો આવી જાય છે. ખૂબ મને આનંદ આવે છે બાપ. કવિ કાગ બાપુ કાયમ માટે કહે છે કે સમાજ માટે અમે શું ન કર્યું, પણ અમારી કોઈ કદર ન કરી. ભીખુદાનભાઈ નો મને એક શબ્દ બહુ હાલો છે, ભાઈ બહેનનું. કવળા સાસરિયાનું છે લગભગ, હવે એ હમું તમે કરી લેજો. પણ ભાઈ બહેન દરિયાના કાંઠે સખલા લઈને રમે છે. 7 વર્ષની બેન અને 4 વર્ષનો ભાઈ. અને બેન એમ કે છે કે ભાઈ આજ રાખડી બાંધણ છે, હું તને રાખડી બાંધું? કે હા. કે ભાઈ તું મને શું આપીશ? કે બેન તું માગી હું આપું. કારણ કે મા બાપ તો હતા ને. આ ભીખુદાનભાઈ ના શબ્દ હું રજૂ કરું છું. બેને એટલું કીધું કે ભાઈ તું મને ઢીંગલી લઈ દે. અને હકલાનો ખીચો ભરી અને હાલતો થયો, પણ જાણી બેનનો કરિયાવર ઓરવા જતો ને એવો ભાઈ લાગતો હતો. અને વેપારીની દુકાનમાં જઈને કીધું કે આ ચોકેસમાં જે ઢીંગલી છે એ મારી બેનને આપી દો. આપી દીધી. કે આની કિંમત કે આટલી? કે આ 2 મુઠ્ઠી ભરીને સખલા મૂક્યા ટેબલ માથે. વેપારી જોઈ રહ્યો કે જો હું આને ના પાડું કે આને ઢીંગલી નહીં આવે તો આ ભાઈ બહેનનો વેચ તૂટી જાય છે જગતની માલકોર. બાકી આને હું કેમ ના પાડું? એટલે ભાઈ રાજી એટલા માટે
થોડા હંકલા રાખ્યા ને બીજા ભાઈને પાછા દીધા. ઢીંગલી લઈને ઉતરી ગયા, પણ સામેનો જે વેપારી હતો ને એનાથી ન રહેવાનું કે તે આવી કિંમતી ઢીંગલી દઈ દીધી ભલામણા એક સખલામાં, કે ભલામણા તારા માન ને મારા મન સખલા હતા, પણ એના માટે તો સંપત્તિ હતી. જો એને ના પાડું તો જગતની માલકોર ભાઈ બહેનનો હેત તૂટી જાય. અને એને જેથી કિંમત સમજાય છે તેથી મારી પેઢી આવીને 10 ગણી દીકરો દઈ જાય છે ને, એવો મને વિશ્વાસ છે. વેપારી એમ બોલ્યો હતો. આ તાકાત છે શબ્દની. ભીખુદાન ધન્ય છે બાપ. બહુ સારું વાત માંડે છે. હિપા ખુમાનની એવી વાત, પણ ભાઈ બહેન ની એવી વાત મને થોડીક લઈ દઈને ઉપડી છે. 1 મિનિટ બોલું ને ભાઈ? શું કીધું? ભાઈ બેન હાલા રે એ બોસાળ મામી દુઃખ દેશે રે અપાર રોવે નાના નાના બાળ એ માડી ના જાયા બેન ના રે મેણા તારે ભાંગવા. આ ભીખુદાનના શબ્દ છે. બહુ મોટું છે. બેન નું હાથ કાપડું લાવે છે, બેન દેહ ને નીચો મૂકે છે, અને છેલ્લે બેન એમ કે છે કે હું તો રહું નો રે, પણ ઘરે બે નાના નાના મારા બાળક છે એનું કોણ સંભાળી છે? બેન નો તાળવે જીવ સડી ગયો હતો. અને એટલું બેન બોલી કે હું નાના નાના બાળક મૂકીને ઘરે આવી છે, વાટ જોઈ જોઈને થાકી જાય છે, રજડી જાય છે, જેમ એમ ભાઈ બેન રજડાય એમ. તે દેહ ને ઉપરથી ભાઈ ભાઈ કરતો પડતો મૂક્યો, અને બેનના મોઢામાંથી શબ્દ નીકળ્યો. શું કહે છે? એજી મારા નાના નાના એજી બાળ એની કોણ લે સંભાળ પ્રભુ તારો છે આધાર. એ માડી ના જાયા બેન ના રે મેણા મારે ભાંગવા. આ ભીખુદાનના શબ્દ હું બોલું છું બાપ. તાળીથી ભીખુદાનને વધાવો મારા બાપ. ધન્ય છે બાપ, ધન્ય છે ભીખુદાન. બાપ કીર્તિ તને ખૂબ હું આશીર્વાદ આપું છું. માતાજી તને મોગલ હો વરહ ઉપર નો રાખે, અને ખૂબ તો આગળ પ્રગતિ તો કરી જ છે, અને હજી તારે ખૂબ કરવાની છે બાપ. મોરના ઈંડાને સિતરવા પાણું ન હોય.